વધતી દુષ્કર્મની ઘટનાઓ સમાજ માટે મોટો પડકાર બની છે, ત્યારે હિંમતનગરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકને પોલીસે પાઠ ભણાવ્યો। સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતા શિક્ષક સામે કાર્યવાહી કરાઈ છે। હિંમતનગરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષકનો વરઘોડો નીકળ્યો હતો। આરોપી શિક્ષકે હિંમતનગર તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું છે। વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરે છે અને શિક્ષક ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવે છે। શિક્ષક વિદ્યાર્થીનીને બર્થડે કેક કાપવાના બહાને ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સતત 2 કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી। ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીનીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો। આ ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે। વાલીઓ પોતાના બાળકોને લઈને અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી સરઘસ કાઢ્યું હતું। રાજકોટના મેયરના પ્રયાગરાજ પ્રવાસને લઈને વિવાદ વકરતા હવે મેયર નૈના પેઢલિયાએ સામા આક્ષેપ કરી દીધા। સરકારી ગાડીમાં રાજકોટના મેયરે પ્રયાગરાજ મહાકુંભ પ્રવાસ કરતા વિવાદ સર્જાતા હવે મેયર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। નામ લીધા વિના નૈના પેઢલિયાએ કહ્યું કે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। મહિલા મેયર તરીકે હોવાથી મને ટાર્ગેટ કરી ₹2ની વાત વાહિયાત છે, તેનો ક્યાંય ઉલ્લેખ નથી। મારો ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી। તેમણે એમ પણ કહ્યું કે મેં ખાનગી ગાડીની ખૂબ તપાસ કરી હતી, ખૂબ માંગ હોવાથી મને ખાનગી ગાડી નહોતી મળી અને મેં મહાનગરપાલિકાની મંજૂરી લઈને મેયરની ગાડીનો ઉપયોગ કર્યો હતો। એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇસ્યુ બનાવ્યો છે। જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત ગરિમા જાળવેલી નથી। જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું। પત્રકાર જગતે જે વાત પત્રકાર જે હોય પત્રકાર મને મોકો આપશે પ્રદેશ એટલે હું 100% આની રજૂઆત 100% કરીશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2025-26 માટે એક વિશાળ બજેટ રજૂ કર્યું છે, જેમાં કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સને લઈને શું જાહેરાત કરી, જાણીએ આ રિપોર્ટમાં। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2025-26 માટે એક વિશાળ બજેટ રજૂ કર્યું છે। મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારેસન દ્વારા શરૂઆતમાં ₹14,001 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકસૂચનો અને ભાજપના સત્તાધીશો દ્વારા કરાયેલા સુધારા અને વધારા સાથે આ બજેટ હવે ₹15,502 કરોડનું થયું છે। આ નવા બજેટમાં કરદાતાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, તેમજ બજેટમાં શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। બજેટને લઈ વિપક્ષ નેતા શહજાદ ખાને प्रतिक्रिया આપતા કહ્યું કે કદાચ ભાજપનું આ અંતિમ બજેટ હશે। कहीं ना कहीं मैं समझता हूं कि ये भारतीय जनता पार्टी का आखिरी वर्ष वाला बजट था। पिछले 20 वर्ष से शासन कर रही भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर की जनता के साथ सिर्फ और सिर्फ गुमराह करने का काम किया है, और ये 5 साल भारतीय जनता पार्टी के सबसे भ्रष्टाचारी 5 साल रहे थे। जनता के टैक्स से बजट तो रखा जाता है, लेकिन उस बजट का जब हिसाब देने की बात आती है तब भारतीय जनता पार्टी वो हिसाब दे नहीं पाती। હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારો આપઘાત પણ કરી ચૂક્યા છે, ત્યારે આ મંદીના મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ મુદ્દો ઉઠાવ્યો। હીરા ઉદ્યોગને લાગેલું મંદીનું ગ્રહણ હટવાનું નામ નથી લઈ રહ્યું। સેંકડો રત્ન કલાકારો અત્યાર સુધીમાં આપઘાત કરી ચૂક્યા છે, જ્યારે હજારો રત્ન કલાકારો પોતાના વતનની વાટ પકડી ચૂક્યા છે। છેલ્લા 3 વર્ષથી આ ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે, ત્યારે રાજકોટથી સાંસદ પરસોત્તમ રૂપાલાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને રત્ન કલાકારોના બાળકો માટે વ્યવસ્થા કરવાની અપીલ કરી। अभी वर्तमान में डायमंड सिटी में डायमंड में जो मंदी चल रही है, उस मंदी के वजह से उनमें काम करने वाले मजदूरी करने वाले कारीगरों का बड़ा खस्ता हाल हो रहा है। मेरी आपके माध्यम से सरकार से गुजारिश है कि राज्य सरकार के साथ मिलकर उन कामदारों के बच्चों की पढ़ाई न रुक जाए। मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शारीरिक शैक्षणिक वर्ष ना बिगड़े, उसकी कोई व्यवस्था की जाए और उसको आरोग्य के लिए सुविधा मुहैया कराने का काम हो, ऐसा मेरा आपके माध्यम से सरकार को अनुरोध है। रिजर्व बैंक ऑफ इंडियाए न्यू इंडिया कोऑपरेटिव बैंक पर प्रतिबंध लगावी देता खाताधारकों माटे मोटું સંકટ ઊભું થયું છે।
ભારતીય રિઝર્વ બેંકે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી. આરબીઆઈએ અનિયમિતતાઓના કારણે બેંકની વ્યાવસાયિક ગતિવિધિઓ પર રોક લગાવી દીધી છે, ત્યાં સુધી કે આરબીઆઈએ બેંકમાં નાણાં જમા કરવા કે નાણાંના ઉપાડ પર પણ રોક લગાવી દીધી છે. આ જ કારણથી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ખાતાધારકો ચિંતાતુર થઈ ગયા છે. મુંબઈમાં અલગ અલગ સ્થળો પર આવેલી આ બેંકની બ્રાન્ચ પર મોટી સંખ્યામાં ખાતાધારકોની ભીડ જમા થઈ ગઈ. પોતાના નાણાંને લઈને ચિંતિત એવા ખાતાધારકો બેંક પ્રત્યે પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યા હતા. અફરાતફરીનો માહોલ જોતા પોલીસ પણ તૈનાત કરવામાં આવી. રિઝર્વ બેંકે મુંબઈમાં આવેલી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર ઘણા પ્રતિબંધ લગાવી દીધા છે. આ બેંક પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આરબીઆઈના આ પ્રતિબંધ 6 મહિના સુધી અમલી રહેશે. રિઝર્વ બેંકના પ્રતિબંધના કારણે બેંક ના તો કોઈ લોન આપી શકશે, ના કોઈ ડિપોઝિટ લઈ શકશે. નવા રોકાણ લેવા અને બાકી લેણા ચૂકવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે બેંક કર્મચારીઓના પગાર, ભાડા અને વીજળીના બિલ જેવી કેટલીક જરૂરી બાબતોના ખર્ચ માટે મંજૂરી આપવામાં આવી છે. મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બન્યા બાદથી વિવાદનો વંટોળ ચગ્યો. બાદમાં મમતાએ મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપ્યું, પરંતુ હવે ફરી મમતા મહામંડલેશ્વર બની ગઈ છે. મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપ્યાના 2 દિવસમાં જ મમતા ફરી મહામંડલેશ્વર બની ગઈ છે. મમતાએ પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. મમતાએ એક વિડીયો રિલીઝ કરતા કહ્યું કે તેમની ગુરુ ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. 2 दिन पहले मेरे पट्टा गुरु डॉक्टर श्री आचार्य लक्ष्मी नारायण त्रिपाठी के ऊपर कुछ लोगों ने गलत आक्षेप लगाए थे. उस भावना में आकर मैंने अपने पद से इस्तीफा दिया, लेकिन उन्होंने वो इस्तीफा नामंजूर कर दिया. मैं उनकी दिलों से कृतज्ञ हूँ कि उन्होंने वापस मुझे ये पद पे बिठाया और आगे चल के मैं अपना जीवन किन्नर अखाड़ा और सनातन धर्म के लिए समर्पित रहूँगी. અગાઉ મમતાએ 10 ફેબ્રુઆરીએ એક વિડીયો પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે કિન્નર અખાડામાં ચાલી રહેલા વિવાદના કારણે તે રાજીનામું આપી રહી છે. મમતા કુલકર્ણી પર મહામંડલેશ્વરની ઉપાધિ મેળવવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવ્યાનો આરોપ હતો. મહાકુંભમાં મહા રેકોર્ડ બન્યો છે. સરકારી આંકડા પ્રમાણે 50 કરોડ લોકો મહાકુંભમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ મહાકુંભે અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે અને જૂના રેકોર્ડ્સ તોડ્યા છે. અત્યાર સુધી મહાકુંભમાં 50 કરોડ લોકો આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કહેતા કહ્યું કે જે લોકો મહાકુંભ પર આંગળી ચીંધે છે તેમને કહેવા માંગુ છું કે મહાકુંભ પાછળ અમે 1500 કરોડનો ખર્ચ કર્યો છે અને સામે 3 લાખ કરોડનો લાભ થઈ રહ્યો છે, તો એ સારું જ છે ને. 50 કરોડ એટલે ભારત, ચીન બાદ વિશ્વની સૌથી મોટી આબાદી. અત્યાર સુધી અન્ય કોઈ પણ આયોજનમાં આટલી મોટી સંખ્યામાં ભાગ નથી લેવાયો. બીજી બાજુ રાજકીય નેતાઓ સહિત અનેક હસ્તીઓ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી રહી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 તારીખે ડૂબકી લગાવશે. આ તરફ જે લોકો મહાકુંભને લઈને ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે તેમના પર પણ યુપી પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું છે. આવા 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અત્યાર સુધી એફઆઈઆર કરાઈ છે. આજે મહાકુંભનો 33મો દિવસ છે અને 4 વાગ્યા સુધીમાં 80 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી લીધું છે. પ્રયાગરાજ અને તેને જોડતા તમામ માર્ગો પર ભયંકર ચક્કાજામ છે. શિવરાત્રીના અમૃત સ્નાન સાથે મહાકુંભની પૂર્ણાહુતિ થશે.